અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓનો અને જે ઘાયલો છે તેનો એક બાદ એક સારવાર માટે એમ્બ્યુલન્સો આવી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અત્યારે સિવિલ હોસ્પિટલ બહાર ઉપસ્થિત છે અને પોલીસ ટ્રાફિક પણ નેતાઓ પણ એક બાદ એક આવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક બાજુ ટ્રાફિક છે, બીજી બાજુ એમ્બ્યુલન્સથી લઈને પોલીસનો કાફલો છે, પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરી રહી છે. નેતાઓને અહીંયા એક બાજુ એક આવી રહ્યા છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા આવી ચૂક્યા છે અને જે અત્યારે સારવાર લઈ રહ્યા છે તેમના ખબર અંતર પૂછવા માટે શું પરિસ્થિતિ છે તે જાણવા માટે અત્યારે હોસ્પિટલમાં ગયા છે. ત્યારે આપણે અહીંયા રહેતા સ્થાનિકો સાથે વાતચીત કરીશું કે અહીંયા શું પરિસ્થિતિ છે, કેટલા સમય જણાવશો કે કેટલા વાગ્યાથી આ પ્રકારની પરિસ્થિતિ? 1-1.5 વાગ્યા સમયમાં થયું છે. શું તમે દ્રશ્યો અત્યાર સુધીમાં જોયા? અમે બહુ પબ્લિકને મળતા જોયા અને બહુ બધી સાંજ લઈને આવતા જોયા. કેટલી એમ્બ્યુલન્સ અત્યાર સુધી અહીંયા આવી છે? 300-400 એમ્બ્યુલન્સ આવી. 300-400 અત્યારે એમ્બ્યુલન્સ સુધી આવી ચૂકી છે. કારણ કે અત્યારે જે પ્રમાણે વાત કરીએ તો 100થી વધારે લોકો મર્યા હોય તેવી આશંકા છે. અમારા સામે જ થયું છે મેઘાણીનગરમાં. તમે કેટલા સમયથી અહીંયા રહો છો? અમે તો 30-40 વર્ષથી. તો અત્યારે એક બાજુ એક નેતાઓનો પણ જમાવડો છે, પછી પોલીસ કઈ રીતના અહીંયા કંટ્રોલ કરી? કેટલા વાગે પોલીસ આવી નથી પરિસ્થિતિ? અને આ રસ્તો અત્યારે એક સાઈડનો બંધ કરી દીધો છે અને જો ટ્રાફિકની પણ અહીંયા તો અત્યારે કેટલા એમ્બ્યુલન્સો અત્યારે ચાલુ છે. કેટલા બી સળગી ગયા, કેટલા મળી ગયા છે અંદર. આ ઘટનાને લઈને તમે શું કહેશો? બચાવો સારવાર કરો, સારવામાં આવી જાઓ. અન્ય પણ કેટલાક લોકો આપણી સાથે છે, તેની સાથે વાતચીત કરીશું. શું નામ આપનું? મારું નામ ડૉક્ટર છે. ચિરાગભાઈ, આ પરિસ્થિતિને લઈને, આ ઘટનાને લઈને તમે કઈ રીતના જોઈ રહ્યા છો, શું કહેશો? આ ઘટના ખરેખર ખૂબ જ દુઃખદ છે. કેમ કે આ ઘટના બની ત્યારે અમે લોકો ધ્યાન આપેલા હતા. બરાબર એક સાથે એક ઘટના તમે જોઈ શકો છો કે લંડન જતી ફ્લાઇટના સગાવાલા પોતે ડૉક્ટર્સની કોઈ ભૂલ નથી છતાં કેટલાય 80થી 90 જે સ્ટાફના ડૉક્ટર છે એ લોકોની હાલત એટલી ખરાબ છે, લગભગ તેમની ડેથ પણ થઈ ગઈ છે. એટલે આ ખૂબ જ દુઃખદ છે. બિલ્ડિંગ પર કર્યું છે મેડિકલ સ્ટુડન્ટ, ઇન્ટર્ન ડૉક્ટર, સ્ટાફ ક્વાર્ટર, આ જેટલી બી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં હાઈકોર્ટ, GCRNના જે સ્ટાફના ડૉક્ટર્સ છે એમના એરિયા છે હોસ્પિટલના સ્ટાફ અને એનું નામ છે IGP કમ્પાઉન્ડ. IGP કમ્પાઉન્ડની અંદર એક્સિડન્ટલી કુદરતી આ ફ્લાઇટ એ તમે પણ થઈ ગઈ છે. એ ફોટો ના બતાવતા આમને બોલજો. ડૉક્ટર નિવાસસ્થાન છે, ડૉક્ટરોના ઘરો છે. 1:30 વાગ્યાથી લઈને અત્યાર સુધી કેવી પરિસ્થિતિ? વ્યવસ્થા બહુ સારી છે. તાત્કાલિક યોજના ધોરણે સરકારે સેવા આરંભી દીધી અને જે કહેવાય ફાયર બ્રિગેડ એ લોકો તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર આવી અને કામગીરી કરી છે. અત્યાર સુધીમાં કેટલી સંખ્યામાં એમ્બ્યુલન્સોને અહીંયા રોકાવ્યા? આપણે મળવાની સંખ્યા વધી ગઈ છે. મોતનો આંકડો પબ્લિકને બચવાનો ચાન્સ છે. કારણ કે આ કુદરતી નહીં કહી શકાય કે કોઈ ટેકનિકલ ફોલ્ટના કારણે આ ફ્લાઇટ પડ્યું છે. એટલે તો બી સુવિધા સારી કરીને બચાવ્યા, માણસોને બહુ બચાવ્યા. પ્લેન ઉપર કેટલા લોકો તમે બહુ કમસે કમ 200-250 ઘાયલો નીકળે જ છે. સ્થાનિક લોકો વધારે નુકસાન થાય છે. પબ્લિકે સેવા અરે પણ બધી પોલીસ આર્મી બધી તૈયાર તરત આવી ગઈ છે. એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ. તો આ સ્થાનિકો હતા જેમનું કહેવું છે કે આ ખૂબ જ મોટી દુર્ઘટના છે
અને સ્થાનિકોએ પણ અહીંયા ખૂબ મદદની કામગીરી કરી છે, કારણ કે ટ્રાફિકનો વાત હોય કાં તો પોલીસ જવાનોને સહકાર આપવાનો હોય તેને લઈને સ્થાનિકો મદદ અત્યારે પોલીસને થઈ રહ્યા છે. અને આ જે દુર્ઘટના બની છે તેમાં ઘાયલો જલ્દીથી સારા થાય અને મોતનો આંકડો હજુ વધારે ન વધે તેવી જ આપણે અપેક્ષા કરી રહ્યા છીએ.